કેશોદના યુવાને મૈત્રી કરાર બાદ મહિલા મિત્ર સાથે મનદુખ થતા ટ્રેન નીચે ઝંપલાવી મોતને વહાલું કર્યું છે। કેશોદના મધ્યથી પસાર થતી રેલવે લાઇનમાં આજે સવારે 10 વાગ્યા આસપાસ ભાવનગર વેરાવળ ટ્રેન નીચે પડતું મૂકી એક યુવાને મોતને વહાલું કરતા કેશોદ રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ કાનભાઈ કોડિયાતા દ્વારા તુરંત જ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી ઓળખ મેળવવા પ્રયત્ન કરતા કેશોદના ગાંધીનગર સોસાયટીમાં સોડા શોપ ચલાવતા સાગરભાઈ દિનેશભાઈ કારિયા ઉંમર વર્ષ 31 હોવાનું બહાર આવતા પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો। પરિવારજનોના જણાવ્યા મુજબ સાગરભાઈએ મહિલા મિત્ર સાથે મૈત્રી કરાર કરી સાથે રહેતા હતા, ત્યારે મન દુઃખ થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। લખાણ કરી રાજી ખુશીથી છૂટા પડવાનું હતું, પરંતુ સામાવાળા 2 દિવસથી વધારે મુદ્દત નાખતા લાગી આવતા ટ્રેન નીચે પડતું મૂકી મોતને વહાલું કર્યું હતું। કેશોદ સરકારી દવાખાને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો। કેશોદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી। જે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આનંદ દિનેશભાઈ કારિયા છે, જે આ ઘટના બની છે એ મારો મોટો ભાઈ છે, સાગર દિનેશભાઈ કારિયા। એને 2 મહિના પહેલાં મૈત્રી કરાર કરેલા હતા। બેનું મન દુઃખ થતા કે અમારે છૂટું થઈ જવું છે। કાલે અમે પોલીસ ચોકીએ ગયા હતા, તો એ 3:30 વાગે કાગળિયા કરવાના હતા। એ કહેલું કે અમે આ 2 દિવસ પછી આવશું એ કે, ને આ ઘટનામાં ભાઈને લાગી આવતા ભાઈ આ પગલું ભરેલું છે, તો અમને પૂરતો ન્યાય મળે એવી અમારી અપેક્ષા। શું ધંધો કરે છે અને શું ક્યારે બન્યું છે? આ 10:30 વાગ્યાની ટ્રેનમાં બનેલું છે આજે, અને ભાઈ સોડા શોપ હલાવે છે।